સુરતમાં થોડા દિવસ અગાઉ હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવા ખોટા નામથી પેમ્પલેટ વાયરલ કરવામાં આવ્યા હતા. લિંબાયત પોલીસ કોમી એકતા જોખમાય તેવું કૃત્ય કરનાર ઇસમને ગણતરીના કલાકમાં પકડી પાડવામાં આવ્યો હતો, જેમાં જમાઈને બદનામ કરવા માટે સસરાએ કાવતરું કર્યું હોવાનું સામે આવ્યું હતું. જોકે આરોપી સસરા શેખ સુલેમાન સામે શિક્ષણ વિભાગે પણ આકરી કાર્યવાહી કરી છે. સુરત મહાનગરપાલિકાના શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા આરોપી આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરવા માટે શિક્ષણ સમિતિએ આવેદન પાઠવવામાં આવ્યું છે. બાદ સુરત મહાનગરપાલિકાના શિક્ષણ સમિતિ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જે આચાર્ય 234 નંબરના હતા એમના વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી અને ત્યારબાદ એમને લાજપોર જેલમાં શિફ્ટ કર્યા હતા. શિક્ષણ સમિતિની શાળાના કોઈપણ આચાર્ય કે શિક્ષક 48 કલાકની ઉપર જો કસ્ટડીમાં રહે તો એમને સસ્પેન્ડ કરવાના હોય છે. આના માટે ઘણા હિન્દુ સંગઠનો દ્વારા શિક્ષણ સમિતિમાં અરજી કરવામાં આવી હતી અને એના અનુસંધાને અમે લોકોએ કાર્યવાહી કરીને એમને સસ્પેન્ડ કર્યા હતા.